જો આમ કરતો હેલો જી, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો આજે છે ધનતેરસ, તો બધાને ધનતેરસની હાર્દિક શુભકામના. તો અત્યારે ફટાફટ પહેલાં જીમમાં જીમ પહેલાં મણિનગરમાં એક કામ છે એ પતાવી દઈએ. અત્યારે આ રોડ એટલો ખાલી છે ને, અને જેમ જેમ સાંજ પડશે ને એમ અહીંયા પબ્લિકની અવર જવર વધી જાય ને, ટ્રાફિક એટલો થશે ને આ રોડ. ખાસ કરીને જે આગળની જે ચોકડી આવે છે ને લીલીવાડીવાળી, એ બહુ વધારે પડતો ટ્રાફિક કરશે. શરદી થઈ ગઈ, હજી મટી છે નહીં, સરખું થયું નથી શરદીનું. એટલે વિચાર એ આવે છે કે જ્યારે ફટાકડાને બધું ફૂટશે ત્યારે હાલત શું થશે. માંડ થોડું રિકવર થયું છે, એ બી ફરીથી હતું એવું નવું થઈ જશે. અને શરદી થાય ને એટલે સારું એક વસ્તુ ખરાબ છે, કોઈને થાય છે કે નહીં મારા જેવું ખબર નહીં, પણ મારો અવાજ સાવ જતો હતો. અત્યારે બી થોડું થાય છે, જોઈએ. પણ ફટાકડા તો ફોડશું આપણે તબિયતથી. જો અહીંયા સિગ્નલ ચાલુ છે, દેખાય સામે સિગ્નલ. કોઈને ફોલો જ કરવું નહીં, પછી કે સ્લીપ ખાઈ ગઈ ગાડી એમ તો કહેવાય નહીં કોઈને કે ઠોકી હતી સામેવાળા. પેલો બી ગયો, હજી કોક તો આવશે જ ના હોય. એ જો પેલો જાય. આવું અમે બી પહેલાં કરેલું. આ બધાને ના આવડતું હોય આવું ધક્કો મારતા. એક આ રોડમાં ટ્રાફિકને સોલ્વ કરવા માટે અહીંયા આગળ એક કટ આપ્યો હતો બસ સાલ બાજુ ઓટોનો બ્રિજ ઉતરતા. કે જ્યાં કટ આપ્યો ને હવે ત્યાં ટ્રાફિક બંને બાજુ ફૂલ થઈ જાય છે. અને જ્યાં કટ છે ને ત્યાં પાછો રસ્તો ખરાબ છે. અને આવા હોય જેને વળવું આમ હોય ને પણ રહેશે આમ ખૂણામાં, એવી બુદ્ધિ. મણિનગરમાં કેટલી ભીડ છે અત્યારે. દીવા માટે સારી છે, સારી. હજી સાંજ પડશે એટલે અહીંયા ટ્રાફિક વધી જશે. ક્યાં છે કાલિકા? લેવાનું ચાલુ છે. ખુલી ગયું, ખોલ. હાય બાપા, બહુ તડકો હતો. કયો હતો?
એકવાર ઠોકી બી ખરી આગળ, અને કાચ આખો એમનો છે ને અંદર દબાઈ ગયો હતો. પણ સમજી શકીએ GJ5 વાળાનું ડ્રાઇવિંગ. એ લોકોનું ડ્રાઇવિંગ બહુ મસ્ત હોય, પણ એકદમ અડાડીને ચલાવતા હોય, ક્યારેક પડી અડી જાય. ટ્રાફિક છે આમ, નહીં તો આમ સમય તો બગડવાનો જ છે. આમ જ હોય ને. હવે આ થઈ ગયું. હવે આમાં તેલ નાખ. લે હું તો વિડીયો ઉતારો. ઓકે નહીં રે, ઉભો રહે ને થોડી વાર. નામ છે ચેનલ. હેવી ફોડી નાખ્યો તો. થોડા ફટાકડા લઈ લઈએ હવે અત્યારે. આ વગર શું કઈ નવું આવ્યું છે કે નહીં જોઈએ. ટ્રાફિક તો છે હેવી. ઓહો, આ વખત તો બહુ વધારે પડતું મોટું કર. આ વખત થોડું મોટું કરી નાખ્યું એ વખત કરતા. જો આ બધી પબ્લિક છે અત્યારે, હજી તો બધા આવે જ છે. પેકેટના પેકેટ ખુલે છે અત્યારે. ત્યાં મરચી પતી ના ગયા હોય સારું. ના ના, તો બહુ બધા અત્યારે તો. ગઈ વખત આ ત્યારે મરચી પતી ગયા હતા. 555 હતા, જે 555 આપણને ગમતા નહીં. શું થઈ રહ્યું? નીચે ફૂટે કે ઉપર ફૂટે? એ આ રીકડું શું કહેવાય? દેરાણી જેઠાણી ને? આની લેવું આને શું કહેવાય? દેરાણી જેઠાણી ઝઘડા જ કરતી હોય. ફોડવાની કઈ રીતે? અમે તો ગયા એને હળગાઈ દેવાની ને ભેગી વાટ કરીને. બસ એમને એમ જ. બે અલગ અલગ દિશામાં ભાગે. બાત છે. વસ્તુ તો બહુ બધી છે. ઉડી ગયો. કેટલી વારમાં ઉડી ગયું? અલા બહુ આગળ
રહેજો. બંકો આમ જ હોય ને. હા હા હા. ફોડ્યા થોડા અને એટલી બધી મજા નથી આવી આજે, એમ કે અમુક જે ફટાકડા હતા એ તો અમે એકચ્યુઅલમાં જે રીતે ફોડવાના હોય એ રીતે ફોડ્યા જ નહોતા અને ઊંધા મૂકતા હતા. એટલે આજે ખબર પડી ગઈ છે કે એને કઈ રીતે ફોડવાનું, તો કાલે વધારે ફોડશું આપણે. અને હવે ઘરે જઈએ અને આ બ્લોગને અહીંયા જ આપણે પતાવીએ. કાલે ફરીથી મળીએ બીજા બ્લોગમાં.